નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિકાસ સપ્તાહ ક્વિઝ 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ક્વિઝ તમે જે છે એ કઈ રીતે રમી શકો છો, એટલે કે એની અંદર ભાગ લઈ અને તમે કઈ રીતે જે છે એ ઇનામ જીતી શકો છો. આ ક્વિઝ અંતર્ગત તમારે 10 પ્રશ્નોના જવાબ જે છે એ 5 મિનિટની અંદર આપવાના હોય છે અને એના માટે તમને જે છે એ જો તમે પ્રથમ ક્રમે આવો છો તો રૂપિયા 15,000નું ઇનામ, બીજા ક્રમે આવો છો તો રૂપિયા 10,000નું ઇનામ, ત્રીજા ક્રમે આવો છો તો રૂપિયા જે છે એ 5,000નું ઇનામ અને તમે આગળ 50 ક્રમ સુધી આવો છો તો તમને રૂપિયા 1,000 સુધીનું ઇનામ જે છે એ આપવામાં આવનાર છે. એટલે કે 4 નંબરથી 54 નંબર સુધીના જે પણ ઉમેદવારો હશે એમને જે છે એ રૂપિયા 1,000નું ઇનામ જે છે એ આપવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ક્વિઝ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. તો ક્વિઝ આપવા માટે તમારે જે છે એ આ વેબસાઇટ છે quizmygov.in, આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી તમે જોઈ શકો છો વિકાસ સપ્તાહ ક્વિઝ 2025-26 9 ઓક્ટોબર 2025 થી આ ક્વિઝ શરૂ થઈ છે અને 9 નવેમ્બર 2025 સુધી તમે જે છે એ આ ક્વિઝ આપી શકો છો. એની અંદર તમારે જે છે એ કુલ 10 પ્રશ્નોના જવાબ આપવાના છે અને એના માટે 300 સેકન્ડ એટલે કે 5 મિનિટનો સમય જે છે એ તમને આપવામાં આવશે. આપણે આ ક્વિઝ વિશેની સંપૂર્ણ માહિતી પહેલા જોઈ લઈએ, એના પછી ક્વિઝ કઈ રીતે રમી શકાય છે એના વિશે આપણે જે છે એ જોઈ લઈએ. As part of celebration of Vikas Saptah 2025, My Government Gujarat wants to host a Vikas Saptah Quiz 2025 on My Government India platform to engage citizens in exploring India's remarkable journey of development and good governance. તો આ જે છે એ તમારી ક્વિઝ જે છે એ યોજવામાં આવનાર છે અને એની અંદર તમે જોઈ શકો છો જે પહેલા નંબરે આવશે એને રૂપિયા 15,000નું ઇનામ, બીજા નંબરે આવશે એને રૂપિયા 10,000નું ઇનામ, જે ત્રીજા નંબરે આવશે એને જે છે એ રૂપિયા 5,000નું ઇનામ અને નેક્સ્ટ 50 વિનરને રૂપિયા 1,000નું ઇનામ જે છે એ આપવામાં આવશે. ઓલ પાર્ટિસિપન્ટ્સ વિલ રિવોર્ડેડ વિથ અ સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપન્ટ, એટલે કે તમે આટલું ઇનામ જીતો કે ના જીતો તમને જે છે એ ક્વિઝની અંદર ભાગ લીધાનું સર્ટિફિકેટ તો જે છે એ આપવામાં આવશે જ. અને જે ટોપ 10 વિનર હશે એમને જે છે એ સર્ટિફિકેટ અને ઇનામ જે છે એ મુખ્યમંત્રી ઓફ ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે જે છે એ આપવામાં આવશે. તો તમને જે છે એ જો તમે ટોપ 10 ની અંદર આવો છો તો તમને ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનો પણ જે છે એ મોકો મળશે. તો આ રીતે જે છે એ આખી સમગ્ર ક્વિઝ વિશેની આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન હતી. આખા ભારતના તમામ નાગરિકો જે છે એ આની અંદર ભાગ લઈ શકે છે, એટલે કે વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકે છે એવું છે નહીં. તમામ લોકો જે છે એ આખા ભારતના લોકો જે છે એ ભાગ લઈ શકે છે. અંગ્રેજી અને હિન્દીની અંદર તમારે જે છે એ ક્વિઝ આપવાની રહેશે અને 10 પ્રશ્નોના જવાબ આપવા માટે તમારા જોડે જે છે એ 300 સેકન્ડનો સમય જે છે એ તમને આપવામાં આવશે. પછી આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જે 10 વિજેતાઓ છે એને જે છે એ મુખ્યમંત્રી દ્વારા જે છે એ સન્માન આપવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો જે બીજી તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. ક્વિઝ રમવા માટે તમારે સિમ્પલી જે છે શું કરવાનું છે, લોગિન ટુ પ્લે ક્વિઝ એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતે જે છે એ તમારા સામે થોડી વાર લોડ લેશે અને પછી આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે. જો તમે અહીંયા ઓલરેડી અકાઉન્ટ બનાવેલું હોય તો તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે અને તમે જો છે એ અકાઉન્ટ ના બનાવેલું હોય તો અહીંયા લખ્યું છે નોટ રજિસ્ટર્ડ વિથ માય ગવર્મેન્ટ, રજિસ્ટર નાઉ. સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે જે છે એ તમે જોઈ શકો છો લોગિન વિથ પરિચય, મેરી પહેચાન અથવા તો ગૂગલ અકાઉન્ટથી અથવા તો SMS દ્વારા તમે જે છે એ અહીંયા ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ અને જેન્ડર નાખી અને પછી નવું અકાઉન્ટ બનાવી શકો છો. અને નવું અકાઉન્ટ બનાવ્યા પછી તમે જે છે એ ક્વિઝ રમવાનું શરૂ કરી શકો છો. તો આ રીતે તમે જે છે એ વિકાસ સપ્તાહ ક્વિઝ 2025 ની અંદર ભાગ લઈ શકો છો અને જે છે એ ક્વિઝ રમી શકો છો. જો તમારે હજુ પણ આગળનો વિડીયો જોવો હોય કે લાઈવ ક્વિઝ કેવી રીતે રમવી તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું આખો વિડીયો બનાવીશ કે તમે 10 પ્રશ્નોના જવાબ જે છે એ તમારે કેવી રીતે આપવાના રહેશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વિકાસ સપ્તાહ ક્વિઝ 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.